નમસ્તે મિત્રો, અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કાર્મા બ્રાઉનની ધ 4% ફિક્સ પુસ્તક વિશે વાત કરવાના છીએ। જરા વિચારો, જો કોઈ તમને કહે કે દરરોજ ફક્ત 1 કલાક કાઢો અને તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે, તો શું તમે માનશો? મોટાભાગના લોકો કહેશે કે યાર, સમય જ નથી। પરંતુ કાર્મા બ્રાઉનનું પુસ્તક ધ 4% ફિક્સ એ જ કહે છે કે સમયનો અભાવ નથી, બસ તેની દિશા યોગ્ય નથી। પુસ્તકનો મુખ્ય આધાર ખૂબ જ સરળ અને શક્તિશાળી છે। દરેક વ્યક્તિ પાસે દિવસમાં 24 કલાક એટલે કે 1440 મિનિટ હોય છે। જો આપણે ફક્ત 4% સમય એટલે કે દરરોજ 60 મિનિટ પોતાના માટે કાઢીએ, તો આપણે આપણા જીવન, સ્વાસ્થ્ય, સંબંધો અને સર્જનાત્મકતામાં જબરદસ્ત પરિવર્તન લાવી શકીએ છીએ। હવે વિચારો, એક દિવસની 60 મિનિટ જો કોઈ બીજાને આપવાની હોય તો આપણે કેટલો વિચાર કરીએ છીએ, પરંતુ જ્યારે પોતાની વાત આવે છે ત્યારે બહાના તૈયાર હોય છે। ઘણું કામ છે, બિલકુલ ઉર્જા નથી બચી, અથવા કાલથી પાક્કું શરૂ કરીશ। આજ તો સમસ્યા છે, આપણે પોતાને પ્રાથમિકતા આપવાનું ભૂલી ગયા છીએ। તેથી બ્રાઉન સૂચવે છે કે આપણે સમયને ખર્ચવાલાયક વસ્તુ તરીકે નહીં, પરંતુ એક સંસાધન તરીકે જોવો જોઈએ, જેને આપણે સ્માર્ટલી ફાળવી શકીએ છીએ। ખરેખરમાં સમય આપણા હાથમાં એક બેંક ખાતા જેવો છે। દરરોજ સવારે આપણને 1440 મિનિટનું ડિપોઝિટ મળે છે અને સાંજ સુધીમાં તે ખર્ચાઈ જાય છે। ભલે તમે ઈચ્છો કે ન ઈચ્છો, તો શા માટે આપણે તેમાંથી 60 મિનિટ આપણા માટે આરક્ષિત ન રાખીએ? પછી ભલે તે સ્વાસ્થ્ય સુધારવા માટે હોય, કોઈ જુસ્સો પૂરો કરવા માટે હોય, કોઈ કૌશલ્ય શીખવા માટે હોય, અથવા ફક્ત થોડી માનસિક શાંતિ માટે હોય। હવે અહીં એક પ્રશ્ન ઊભો થાય છે, આ 1 કલાક ક્યારે કાઢવો? બ્રાઉનનો જવાબ છે, સવારે વહેલા ઉઠીને। હવે તમે વિચારશો, ઓ ભાઈ, સવારે કોણ ઉઠે? પરંતુ આજ તો ગેમ ચેન્જર છે। સવારના પ્રારંભિક કલાકોમાં વિક્ષેપો ઓછા હોય છે, મન તાજું હોય છે અને બાકીની દુનિયા સૂતી હોય છે। એટલે કે સંપૂર્ણ ધ્યાન ફક્ત તમારા પર હોય છે। આ તે સમય છે જ્યારે તમે પોતાને કોઈ પણ અવરોધ વિના વિકસિત કરી શકો છો। માની લો કે કોઈ વ્યક્તિ દરરોજ સવારે 1 કલાક પોતાને આપે છે। તે જર્નલિંગ કરી શકે છે, ધ્યાન કરી શકે છે, વોક પર જઈ શકે છે, કોઈ પુસ્તક વાંચી શકે છે, અથવા પોતાના કોઈ સર્જનાત્મક કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે। ધીમે ધીમે આ આદત તેની વિચારસરણી, તેનું વલણ અને તેની સંપૂર્ણ જીવનશૈલી બદલી નાખે છે। અને સૌથી સારી વાત એ છે કે આ ફેરફાર ટકાઉ હોય છે કારણ કે તે તણાવ સાથે નહીં, પરંતુ સુસંગતતા અને શાંતિ સાથે આવે છે। કાર્મા બ્રાઉન પોતે એક પત્રકાર છે અને જ્યારે તેમણે આ પદ્ધતિ પોતાના જીવનમાં લાગુ કરી, ત્યારે તેમણે જોયું કે તેમનામાં સ્પષ્ટતા વધી, ચિંતા ઓછી થઈ અને તેમનો લેખન શિસ્ત ખૂબ મજબૂત બન્યો। તેમણે કહ્યું કે પહેલા તે હંમેશા કહેતી હતી કે તેમની પાસે પુસ્તક લખવાનો સમય નથી, પરંતુ જ્યારે તેમણે સવારે 1 કલાક પોતાને આપવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે પોતાની ડ્રીમ નોવેલ પૂરી કરી। આ ફક્ત તેમની સાથે જ નથી થયું। ઘણા લોકો જેમણે ધ 4% ફિક્સ અભિગમ અપનાવ્યો, તેમણે જોયું કે તેમના લક્ષ્યો હવે દૂર લાગતા નથી। કોઈએ ફિટનેસમાં પરિવર્તન જોયું, કોઈએ નવો વ્યવસાય શરૂ કર્યો, કોઈએ લેખન કે ચિત્રકામ જેવી શોખમાં પોતાને ફરીથી શોધી કાઢ્યા। એટલે કે આ 60 મિનિટ કોઈ જાદુની જેમ કામ કરે છે, જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો। સુસંગતતા અને નાની શરૂઆત। હવે વાત કરીએ સુસંગતતાની, કારણ કે એક દિવસ તો દરેક જણ કરી લે છે, પરંતુ વાત રોજ કરવાની હોય છે। બ્રાઉન કહે છે કે જો આદત બનાવવી હોય તો નાની શરૂઆત કરો, પરંતુ નિયમિત રહો। એટલે કે પહેલા દિવસે જ 1 કલાક યોગા, પછી 1 અધ્યાય વાંચવો, પછી ધ્યાન અને પછી જર્નલિંગ નહીં। જો તમે આવું કરશો તો થોડા દિવસ પછી નિરાશા આવશે અને પછી છોડી દેશો। તેથી શરૂઆતમાં ફક્ત એક કામ પસંદ કરો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો, જેમ કે ફક્ત 15 મિનિટનો અભ્યાસ અથવા 10 મિનિટનું ધ્યાન। ધીમે ધીમે વધારો, પરંતુ દિનચર્યાને તૂટવા ન દો। અને એક મહત્વપૂર્ણ વાત એ છે કે આ કલાક ફક્ત આઉટપુટ માટે જ નથી, પરંતુ રિચાર્જ અને સ્વ-સંપર્ક માટે પણ છે। આપણે આખો દિવસ બીજાઓ માટે નિર્ણયો લઈએ છીએ, કામ કરીએ છીએ, અપેક્ષાઓ પૂરી કરીએ છીએ અને તે પ્રક્રિયામાં પોતાને ગુમાવી દઈએ છીએ। આ 1 કલાક આપણને યાદ અપાવે છે કે આપણે પણ મહત્વપૂર્ણ છીએ, આપણા સપના અને ઈચ્છાઓ પણ માન્ય છે। વહેલા ઉઠવું, એક ગેમ ચેન્જર। હવે તમે વિચારતા હશો કે જો હું રાત્રે મોડો સૂઉં છું, તો સવારે વહેલા કેવી રીતે ઉઠું? તો આનો ઉકેલ પણ પુસ્તકમાં છે। અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઇઝ નો ખ્યાલ। રાત્રે બિનજરૂરી સ્ક્રીન ટાઈમ ઓછો કરવો, મોડી રાત્રે સ્ક્રોલિંગ છોડવું અને એક નિશ્ચિત સૂવાનો સમય રૂટીન બનાવવું। આનાથી તમારી બોડી ક્લોક ધીમે ધીમે એડજસ્ટ થવા લાગશે અને પછી સવારે ઉઠવું ત્રાસદાયક નહીં લાગે, પરંતુ શાંતિથી ભરપૂર લાગશે। આ આખી પ્રક્રિયાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી આપણી આત્મશિસ્તની સ્નાયુ મજબૂત થાય છે। જ્યારે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને સવારે ઉઠીએ છીએ અને કંઈક અર્થપૂર્ણ કરીએ છીએ, ત્યારે આપણામાં એક અલગ આત્મવિશ્વાસ પેદા થાય છે।
એક માન્યતા કે હું પોતાને બદલી શકું છું, મારું જીવન મારા હાથમાં છે. અને આ માન્યતા જ કોઈ પણ પરિવર્તનની શરૂઆત હોય છે. ઘણીવાર લોકો વિચારે છે કે જીવન બદલવા માટે કોઈ મોટી ઘટના જોઈએ, એક મોટી નોકરી, કોઈ લોટરી, કોઈ ચમત્કાર. પરંતુ બ્રાઉન યાદ અપાવે છે કે વાસ્તવિક બદલાવ નાના નાના પગલાંથી આવે છે, દરરોજ 1% વધુ સારા બનવાના પ્રયાસથી આવે છે. અને આ દૈનિક 60 મિનિટનો રીતસર તે જ નાનું પગલું છે જે લાંબા ગાળાની સફળતાનો પાયો બની શકે છે. હવે કલ્પના કરો, જો તમે આગામી 1 વર્ષ સુધી દરરોજ ફક્ત 1 કલાક પોતાને આપો, તો તે કુલ મળીને 365 કલાક થશે, એટલે કે લગભગ 15 દિવસ. જો તમને અમારી ફ્રી સમરી સારી લાગે છે, તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, અમારી મેમ્બરશિપ ખરીદી શકો છો અથવા અમને યુપીઆઈ દ્વારા સપોર્ટ કરી શકો છો. સમયનો અસરકારક ઉપયોગ 4% ફિક્સ. હવે સમરી પર પાછા ફરો. વિચારો કે આ 15 દિવસમાં તમે શું શું કરી શકો છો. જો તે અવરોધ વિનાનો કેન્દ્રિત સમય હોય, ફક્ત સ્વ વિકાસ માટે. કોઈ પુસ્તક પૂરું કરી શકો છો, કોઈ ઓનલાઈન કોર્સ પૂરો કરી શકો છો, પોતાને માનસિક રીતે મજબૂત બનાવી શકો છો અથવા તમારા સ્વાસ્થ્યને આગલા સ્તર પર લઈ જઈ શકો છો. અને આ ફક્ત તમારા માટે જ નથી. જ્યારે તમે પોતાની સાથે વધુ સારું અનુભવો છો, ત્યારે તમારું વર્તન બીજાઓ સાથે પણ સકારાત્મક હોય છે. તમારા સંબંધો સુધરે છે, તમારી ઉર્જા સંક્રમિત થાય છે અને તમારી એકંદર હાજરી લોકોને પ્રેરણા આપે છે. તો હવે સવાલ એ નથી કે શું આ શક્ય છે, પરંતુ સવાલ એ છે કે શું હું મારા માટે 4% સમય કાઢવા માટે તૈયાર છું. અને જો જવાબ હા હોય, તો તમારી યાત્રા અહીંથી શરૂ થાય છે. આવતીકાલે સવારે 1 કલાક વહેલા, ફક્ત તમે અને તમારા સપના. યાદ રાખો, તમે તમારા જીવનના સીઈઓ છો. સમય તમારી પાસે પહેલેથી જ છે. બસ હવે તેનો સમજદારીપૂર્વક રોકાણ કરવાનો નિર્ણય તમારે લેવાનો છે. અને જેમ કે બ્રાઉન કહે છે, ઇટ્સ નોટ અબાઉટ હેવિંગ ટાઈમ, ઇટ્સ અબાઉટ મેકિંગ ટાઈમ. તો શું તમે તમારા 1 કલાકને મહત્વ આપવા તૈયાર છો? સવારનો સમય ઉત્પાદકતાનો સ્ત્રોત. સવારનો સમય હંમેશા ખાસ માનવામાં આવ્યો છે, પછી ભલે તે આપણી દાદી નાનીની વાતો હોય કે આધુનિક વિજ્ઞાનના સંશોધનો. બંને કહે છે કે સવારનો સમય સૌથી ઉત્પાદક હોય છે. કાર્મા બ્રાઉનનું પુસ્તક ધ 4% ફિક્સ માં પણ આ વાત ભારપૂર્વક પ્રકાશિત કરવામાં આવી છે કે જો તમે તમારા જીવનમાં કોઈ મોટો બદલાવ લાવવા માંગતા હો, તો તમારે તમારી સવારને પ્રાથમિકતા આપવી પડશે. તે ખાસ કરીને સવારે 5 વાગ્યા ક્લબનો ભાગ બનવાની વાત કરે છે, એટલે કે સવારે 5 વાગ્યે ઉઠીને તે 1 કલાક પોતાને આપવો જ્યારે આખી દુનિયા સૂતી હોય. હવે આ સાંભળીને ઘણા લોકોને લાગશે કે, અરે યાર, સવારે 5 વાગ્યે કોણ ઉઠે? પરંતુ જો તમે સમજી લો કે સવારનો સમય વૈજ્ઞાનિક રીતે કેટલો શક્તિશાળી હોય છે, તો કદાચ તમે તમારું મન બદલી નાખશો. ઘણી સંશોધન અભ્યાસોએ સાબિત કર્યું છે કે મનુષ્યની જ્ઞાનાત્મક ઉર્જા, એટલે કે વિચારવાની, સમજવાની, નિર્ણય લેવાની અને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ, સવારના સમયે સૌથી વધુ હોય છે. અને ફક્ત એટલું જ નહીં, ભાવનાત્મક સ્થિરતા પણ તે સમયે ટોચ પર હોય છે. એટલે કે તમે ઓછા ચીડાઈ જાવ છો, વધુ શાંત અને સ્પષ્ટ માનસિકતા સાથે કામ કરી શકો છો. જરા વિચારો, જ્યારે તમે સવારે ઉઠો છો અને બહાર બધું શાંત હોય છે, કોઈ હોર્ન નહીં, કોઈ નોટિફિકેશન નહીં, કોઈ કોલ નહીં, કોઈ વિક્ષેપ નહીં, ફક્ત તમે અને તમારું મન. તે સમયે વાતાવરણ એટલું શાંત અને સ્પષ્ટ હોય છે કે તમે કોઈ પણ કામમાં અવરોધ વિના સંપૂર્ણપણે ડૂબી શકો છો. આ તે ક્ષણ હોય છે જ્યારે તમે તમારા વિચારોને સાંભળી શકો છો, તમારા લક્ષ્યો પર સ્પષ્ટપણે વિચારી શકો છો અને તમારી અંદરની ઉર્જાને યોગ્ય દિશામાં લઈ જઈ શકો છો. બ્રાઉનનું કહેવું છે કે જ્યારે તમે સવારે 5 વાગ્યે ઉઠો છો, ત્યારે તમે બાકીની દુનિયાથી 1 કદમ આગળ હો છો. તે 1 કલાકમાં તમે ધ્યાન કરી શકો છો, વ્યાયામ કરી શકો છો, જર્નલિંગ કે વાંચન કરી શકો છો, કંઈ પણ એવું જે તમને માનસિક અને ભાવનાત્મક રીતે રિચાર્જ કરે. આ સવારની દિનચર્યા તમારા આખા દિવસનો સ્વર સેટ કરી દે છે. જો સવાર સકારાત્મક અને શક્તિશાળી હશે, તો દિવસ પણ ઉત્પાદક અને સંતોષકારક હશે. ઘણા સફળ લોકોની વાર્તાઓ જુઓ, પછી ભલે તે લેખકો હોય, ઉદ્યોગ સાહસિકો હોય કે રમતવીરો, તેમનો એક સામાન્ય પેટર્ન હોય છે. વહેલા ઉઠવાનો સમય. સ્ટીવ જોબ્સથી લઈને ટીમ કુક સુધી, બધા સવારે વહેલા ઉઠતા હતા કે ઉઠે છે. અને તેનું કારણ ફક્ત શિસ્ત નથી, પરંતુ તે સ્પષ્ટતા અને મૌન છે જે સવારના સમયે મળે છે. જ્યારે કોઈ વિક્ષેપ ન હોય, ત્યારે મન કુદરતી રીતે વધુ તીક્ષ્ણ હોય છે. રાતની આદતો બદલવી, વહેલા ઉઠવાનો માર્ગ. હવે એક વધુ સવાલ આવે છે, જો રાત્રે મોડે સુધી કામ કરવું પડે તો સવારે કેવી રીતે ઉઠવું? આનો જવાબ પણ સરળ છે, રાતની આદતો બદલવી પડશે. બ્રાઉન સૂચવે છે કે જો તમે ગંભીરતાથી 5 વાગ્યાની દિનચર્યા અપનાવવા માંગતા હો, તો સૌથી પહેલા તમારી રાતની દિનચર્યા સુધારો. બિનજરૂરી સ્ક્રોલિંગ બંધ કરો, ટીવી મોડી રાત્રે જોવાનું છોડો અને એક નિશ્ચિત સૂવાનો સમય રાખો. જો તમે રાત્રે 10 વાગ્યા સુધીમાં સૂઈ જાવ છો, તો સવારે 5 વાગ્યે ઉઠવું ત્રાસદાયક નહીં લાગે, પરંતુ તાજગી આપનારો અનુભવ હશે.
સવારે વહેલા ઉઠવાથી એક માનસિક લાભ પણ થાય છે, તે છે નિયંત્રણની ભાવના. જ્યારે તમે તમારા દિવસની શરૂઆત પોતે નક્કી કરો છો, કોઈ બાહ્ય માંગ વિના, ત્યારે તમારી અંદર એક અલગ આત્મવિશ્વાસ પેદા થાય છે. તે લાગણી કે હું મારા સમયનો માલિક છું, તમને બાકીના નિર્ણયોમાં પણ સશક્ત અનુભવ કરાવે છે. ઘણા લોકો વિચારે છે કે તેમનું જીવન એટલું વ્યસ્ત છે કે તે સવારનો સમય પણ કોઈને કોઈ કામમાં બલિદાન આપી દે છે. પરંતુ બ્રાઉન યાદ અપાવે છે કે આજ તો મુદ્દો છે. જો તમે પોતાને સમય નહીં આપો, તો દુનિયા તમારી પાસેથી લઈ જ લેશે. સવારે 5 વાગ્યાનો સમય એટલો ખાસ છે કારણ કે તે બાકીના લોકોના જાગતા પહેલાનો હોય છે. એટલે કે કોઈને તમારી જરૂર નથી હોતી, કોઈ તમારી પાસેથી કંઈ અપેક્ષા રાખતું નથી અને કોઈ તમને પરેશાન કરતું નથી. હવે કલ્પના કરો, એક શાંત રૂમ, હળવી રોશની, એક ગરમ ચા કે કોફીનો કપ અને તમારી મનપસંદ પુસ્તક કે જર્નલ. ચારે બાજુ શાંતિ છે અને તમે સંપૂર્ણપણે તમારી સાથે હાજર છો. આ ક્ષણ કોઈ થેરાપીથી ઓછી નથી હોતી અને જ્યારે તમે આ અભ્યાસને રોજ કરો છો, ત્યારે ધીમે ધીમે તે તમારી વ્યક્તિત્વનો હિસ્સો બની જાય છે. સ્વસંભાળ અને પરિવર્તન. સવારની દિનચર્યા ફક્ત ક્રિયાની વાત નથી હોતી, તે માનસિકતા અને ઈરાદાની વાત હોય છે. તમે કેવી રીતે વિચારો છો, કેવી રીતે અનુભવો છો અને કેવી રીતે પ્રતિક્રિયા આપો છો, આ બધું તમારી સવારની ગુણવત્તા પર આધાર રાખે છે. જો તમે ઉતાવળમાં, થાકેલા અને આળસુ અનુભવ કરશો સવારે, તો આખો દિવસ તેવો જ જશે. પરંતુ જો તમે શાંત, કેન્દ્રિત અને ઈરાદાપૂર્વક સવારની શરૂઆત કરો છો, તો પડકારો પણ સંભાળી શકાય તેવા લાગવા માંડે છે. હવે વ્યવહારિક વાત કરીએ તો દરેક વ્યક્તિનું જીવન અલગ હોય છે. કેટલાક લોકો વિદ્યાર્થી હોય છે, કેટલાક કાર્યકારી માતાપિતા, કેટલાક ઉદ્યોગ સાહસિકો અને કેટલાક નિવૃત્ત. દરેકની જવાબદારીઓ અલગ હોય છે. પરંતુ બ્રાઉન કહે છે કે કોઈપણ વ્યક્તિ પોતાના 24 કલાકમાંથી સવારનો 1 કલાક પોતાના માટે કાઢી શકે છે. બસ તેમાં પ્રતિબદ્ધતા અને થોડી અસ્વસ્થતા સહન કરવાની શક્તિ હોવી જોઈએ. કારણ કે શરૂઆતમાં 5 વાગ્યે ઉઠવું કદાચ મુશ્કેલ લાગે, પરંતુ થોડા જ અઠવાડિયામાં આ આદત બની જાય છે અને જ્યારે ફાયદા દેખાવા માંડે છે, ત્યારે આ સંઘર્ષ નહીં, પરંતુ લક્ઝરી લાગવા માંડે છે. અને આ ફક્ત ઉત્પાદકતાની વાત નથી, આ સ્વસંભાળની વાત છે. આપણે આપણા સ્વાસ્થ્ય, કારકિર્દી, સંબંધો અને સપનાની વાત તો કરીએ છીએ, પરંતુ તેમને સમય આપવાનું ભૂલી જઈએ છીએ. સવારનો સમય તે ખાલી કેનવાસ છે જેના પર તમે તમારી પ્રાથમિકતાઓ રંગી શકો છો અને જ્યારે તમે પોતાને સમય આપો છો, ત્યારે તમારું જીવન પણ તમને પુરસ્કાર આપે છે. બ્રાઉનનું કહેવું છે કે મોર્નિંગ પાવરનો વાસ્તવિક ફાયદો ત્યારે થાય છે જ્યારે તમે તેને તમારા આંતરિક વિશ્વ સાથે જોડી દો છો. ફક્ત ટુ ડુ લિસ્ટ પૂર્ણ કરવા માટે નહીં, પરંતુ તમારા વિચાર પેટર્નને સમજવા, તમારી ઈચ્છાઓને સ્પષ્ટતા આપવા અને તમારા ભયને શાંત કરવા માટે પણ આ સમય અમૂલ્ય હોય છે. આપણે બધા કોઈને કોઈ રીતે પરિવર્તન ઈચ્છીએ છીએ. કોઈ સ્વાસ્થ્ય સુધારવા માંગે છે, કોઈ પૈસા કમાવવા માંગે છે, કોઈ શાંતિ ઈચ્છે છે. અને આ બધી વસ્તુઓ કોઈ ચમત્કારથી નહીં, પરંતુ દૈનિક દિનચર્યાથી આવે છે. સવારની એક શાંત અને કેન્દ્રિત શરૂઆત તમને તે યાત્રા પર સેટ કરી શકે છે જે તમને તમારા શ્રેષ્ઠ સંસ્કરણ તરફ લઈ જાય. તેથી હવે સવાલ એ નથી કે સવારે 5 વાગ્યે ઉઠવું શક્ય છે કે નહીં. સવાલ એ છે કે શું તમે પોતાને એટલા મૂલ્યવાન માનો છો કે તમારા માટે દિવસનો સૌથી કિંમતી કલાક આરક્ષિત કરી શકો? શું તમે તે મૌન, સ્પષ્ટતા અને ઉર્જાનો અનુભવ કરવા તૈયાર છો જે સવારના સમયે મળે છે? કારણ કે જ્યારે આખી દુનિયા સૂતી હોય છે, ત્યારે તમે જાગીને તમારા સપનાને વાસ્તવિકતામાં બદલવાની શરૂઆત કરી શકો છો. અને જેમ કે બ્રાઉન કહે છે, યુ ડોન્ટ નીડ મોર ટાઈમ, યુ જસ્ટ નીડ ટુ યુઝ ધ બેસ્ટ ટાઈમ. તો શા માટે કાલે સવારે 5 વાગ્યે શરૂઆત ન કરીએ? ફક્ત એક તક તો આપો પોતાને અને જુઓ કે કેવી રીતે બદલાય છે તમારી દુનિયા. કાર્મા બ્રાઉનનો અંગત અનુભવ, પ્રેરણાનો સ્ત્રોત. કાર્મા બ્રાઉનનું પુસ્તક ધ 4% ફિક્સ ફક્ત એક મોટિવેશનલ ગાઈડ નથી, પરંતુ તેમાં તેમનો પોતાનો વાસ્તવિક જીવનનો અનુભવ પણ ઊંડાણપૂર્વક જોડાયેલો છે. જ્યારે કોઈ લેખક ફક્ત થિયરીઓ કે સિદ્ધાંતોની વાત કરે છે, ત્યારે તે વાત લાંબો સમય અસર છોડતી નથી, પરંતુ જ્યારે કોઈ પોતાના અંગત સંઘર્ષો, નિષ્ફળતાઓ અને વિજયને પ્રામાણિકપણે શેર કરે છે, ત્યારે તે વાર્તા હૃદયમાં ઉતરે છે અને આ જ વસ્તુ આ પુસ્તકને ખાસ બનાવે છે. બ્રાઉન પોતાના જીવનના તે તબક્કા વિશે ખૂબ જ નિખાલસપણે વાત કરે છે જ્યારે તે ફૂલ ટાઈમ જર્નાલિસ્ટ હતી. તેમના પર ડેડલાઇન્સનું દબાણ હતું. સાથે જ તે એક માતા પણ હતી જેમની અંગત અને પારિવારિક જવાબદારીઓ ખૂબ મોટી હતી. તેમનું જીવન બિલકુલ સામાન્ય હતું, જેમ આપણું હોય છે. સવારે ઉઠો, બાળકને સ્કૂલે મોકલો, કામ પર જાઓ, ઘરનું કામ કરો અને પછી થાકીને સૂઈ જાઓ. આવા સમયે પોતાનું કોઈ સપનું પૂરું કરવું લગભગ અશક્ય લાગે છે. પરંતુ ત્યાંથી જ તેમણે કંઈક અસાધારણ શરૂ કર્યું. ફક્ત 1 કલાકનું લેખન. કાર્માનું સપનું હતું એક નવલકથા લવાનું, પરંતુ દર વખતે એ જ વિચારીને ટાળી દેતી હતી કે હવે સમય નથી. આ વિચાર ખૂબ જ સંબંધિત છે. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક પોતાને આ જ કહ્યું છે.
પરંતુ એક દિવસ તેમણે વિચાર્યું કે જો તે હંમેશા આ રીતે બહાના બનાવતી રહેશે તો તેમનું સપનું ક્યારેય પૂરું નહીં થાય. તેમણે નક્કી કર્યું કે ભલે કંઈ પણ થાય, તે રોજ સવારે ફક્ત 1 કલાક લેખન માટે કાઢશે. અને આ જ પ્રતિબદ્ધતાએ તેમના જીવનની દિશા બદલી નાખી. 5 વાગ્યે ઉઠવું, સપનાને સાકાર કરવું. તેમણે પોતાની એલાર્મ ક્લોક સવારે 4:45 પર સેટ કરી અને જ્યારે આખી દુનિયા સૂતી હતી ત્યારે તે શાંતિથી ઊઠીને પોતાના લેપટોપ સામે બેસી જતી હતી. શરૂઆતમાં આ સરળ નહોતું. તેમને પણ તે બધી મુશ્કેલીઓ આવી જે એક કાર્યકારી મહિલાને આવે છે. ઊંઘ પૂરી ન થવી, ઉર્જાનો અભાવ, બાળકના અચાનક જાગી જવાની ચિંતા અને પોતાને સતત પ્રોત્સાહિત રાખવું. પરંતુ તેમ છતાં તેમણે સુસંગતતા ન છોડી. તે જાણતી હતી કે જો તે એક દિવસ છોડશે તો તે ફરીથી તે જ જૂના પેટર્નમાં પાછી ફરશે જ્યાં સપના ફક્ત સપના જ રહી જાય છે. આ પ્રેક્ટિસની અસર ધીમે ધીમે દેખાવા લાગી. દરરોજની 60 મિનિટથી તેમનામાં એક અલગ પ્રકારની શિસ્ત અને સ્પષ્ટતા પેદા થઈ. પહેલા જ્યાં તેમને લાગતું હતું કે એક નવલકથા લખવી એક ખૂબ મોટું અને અશક્ય કાર્ય છે, ત્યાં હવે તેમને લાગ્યું કે જો તે દરરોજ ફક્ત એક પાનું લખતી રહે તો થોડા જ મહિનામાં આખું પુસ્તક બની શકે છે. અને બરાબર એવું જ થયું. તેમની પહેલી નવલકથા પૂરી થઈ અને પ્રકાશિત પણ થઈ. અને એટલું જ નહીં, તે પછી તેમણે બીજા પણ ઘણા પુસ્તકો લખ્યા. તે પણ ત્યારે જ્યારે તેમનો ફૂલ ટાઈમ જોબ અને પારિવારિક જવાબદારીઓ પહેલા જેવી જ રહી. તેમની વાર્તા હજારો લોકો માટે પ્રેરણા છે જેઓ વિચારે છે કે તે કંઈક મોટું કરવા માંગે છે, પરંતુ સમય નથી. બ્રાઉન એ સાબિત કરે છે કે સમય તો દરેક વ્યક્તિ પાસે હોય છે, બસ તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે આપણે નક્કી કરવાનું હોય છે. તેમણે પોતાના સપનાને પ્રાથમિકતા આપી, પોતાના વર્તમાન જીવનનો બલિદાન આપ્યા વિના. અને આ જ તેમનો સૌથી મોટો સંદેશ છે. You don't have to quit your job, leave your family, or move to the mountains to chase your dreams. You just need 1 hour every day. નાની જીત, મોટી સફળતા. તેમની યાત્રા ફક્ત લેખન સુધી સીમિત ન રહી. આ 1 કલાકની આદતે તેમનામાં ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા, વધુ સારું ધ્યાન અને ઊંડી સ્વ-જાગૃતિ પણ વિકસાવી. તેમણે અનુભવ્યું કે જ્યારે તે દિવસની શરૂઆત પોતાના સપના સાથે કરે છે, ત્યારે આખો દિવસ વધુ હેતુપૂર્ણ લાગે છે. સવારની તે શાંતિ, તે સ્વ-સંપર્ક અને તે શાંત ધ્યાન તેમને એક અલગ ઉર્જાથી ભરી દેતું હતું. બ્રાઉને પોતાના સંઘર્ષો છુપાવ્યા નથી. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે કેવી રીતે ઘણીવાર તેમને નિષ્ફળતાનો અહેસાસ થયો, કેવી રીતે ઘણીવાર શંકા આવી કે શું તે ખરેખર એક લેખક બની શકે છે, પરંતુ તે ક્ષણે ક્ષણેનો અભિગમ રાખતી હતી. તેમને ખબર હતી કે આજનો 1 કલાક ફક્ત આજ માટે છે, બસ તેને પૂરી ઈમાનદારીથી આપવાનો છે. અને આ જ નાની નાની જીત તેમના મોટા સપનાને વાસ્તવિકતામાં બદલતી રહી. તેમની વાર્તા આપણને એ સમજવામાં મદદ કરે છે કે સફળતા કોઈ રાતોરાત ચમત્કારથી નથી આવતી, તે ધીમે ધીમે એક સુસંગત દિનચર્યા અને એક મજબૂત હેતુથી આવે છે. તેમનો અનુભવ ખૂબ જ જમીની છે, ન તો કોઈ પરિકથા છે ન કોઈ અવાસ્તવિક વાત. તે એક સામાન્ય અને વાસ્તવિક જીવનની મહિલા છે જેમણે પોતાની પ્રાથમિકતાઓ સેટ કરી, થોડી અસ્વસ્થતા સ્વીકારી અને પછી પોતાના સપનાને દરરોજ એક નાના પગલાંથી પોષ્યું. તેમની લેખન યાત્રા એક શક્તિશાળી ઉદાહરણ છે કે જો આપણે આપણા જીવનને ફરીથી ડિઝાઇન કરવા માંગીએ તો આપણે કરી શકીએ છીએ, બધું છોડ્યા વિના. અને આમાં સૌથી મોટું સાધન છે સવારનો 1 કેન્દ્રિત કલાક. તમારા સમયના માલિક બનો. જ્યારે તે સવારે ઉઠતી હતી, ત્યારે તેમને ખબર હતી કે આ સમય ફક્ત તેમનો છે, કોઈ બીજાની માંગ, અપેક્ષા કે અવરોધ નહીં, ફક્ત તેમનો સર્જનાત્મક પ્રવાહ. તેમણે જણાવ્યું કે તેમના બાળકને પણ ખબર હતી કે સવારનો સમય મોમ્સ રાઇટિંગ ટાઈમ છે. આ આદર તેમણે પોતાના કાર્યોથી કમાવ્યો હતો, બોલવાથી નહીં. અને આ વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે આપણે પોતાને ગંભીરતાથી લઈએ છીએ, ત્યારે દુનિયા પણ આપણને ગંભીરતાથી લેવા લાગે છે. તેમની વાર્તા આપણા બધા માટે એક આહ્વાન છે કે આપણે આપણા જીવનમાં તે વસ્તુ માટે જગ્યા બનાવીએ જે આપણા હૃદયની સૌથી નજીક છે, પછી ભલે તે લેખન હોય, ચિત્રકામ હોય, વ્યવસાયનો વિચાર હોય કે કોઈ સ્વાસ્થ્ય લક્ષ્ય હોય. જો આપણે દરરોજ 1 કલાક નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરીએ, તો આપણે પણ તે પ્રાપ્ત કરી શકીએ છીએ જે આજે દૂર અને મુશ્કેલ લાગે છે. અને બ્રાઉનનો આ સંદેશ ફક્ત મહિલાઓ માટે નથી કે ફક્ત લેખકો માટે નથી, આ સાર્વત્રિક છે. દરેક વ્યક્તિ, કોઈ પણ ઉંમર, લિંગ કે પૃષ્ઠભૂમિનો, આ સિદ્ધાંતને અનુસરી શકે છે. પછી ભલે તમે વિદ્યાર્થી હો કે કાર્યકારી વ્યાવસાયિક કે ગૃહિણી, જો તમે તમારા સપનાને દરરોજ 1 કલાક આપી શકો છો, તો તે સપનું દૂર નહીં રહે. તેમની વાર્તા આપણને શીખવે છે કે શિસ્ત ગ્લેમરસ નથી હોતી, પરંતુ તે જીવન બદલનારી હોય છે. આ તે અદ્રશ્ય પ્રયાસ હોય છે જે કોઈ જોતું નથી, પરંતુ તેની અસર દરેક સફળતામાં દેખાય છે. અને આ 1 કલાકની પ્રેક્ટિસ ફક્ત લક્ષ્ય તરફ જ નથી લઈ જતી, પરંતુ પોતાને સમજવાની, વિકાસ કરવાની અને જોડાવાની રીત બની જાય છે. તો જ્યારે આપણે વિચારીએ છીએ કે આપણું જીવન ખૂબ વ્યસ્ત છે, આપણી પાસે સમય નથી, ત્યારે બ્રાઉન કહે છે કે આપણે કદાચ અત્યાર સુધી સમયને બરાબર જોયો જ નથી. આપણા બધા પાસે એક સરખો સમય છે, બસ ઉપયોગ કરવાની રીત અલગ છે.
અને જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ અસાધારણ સુસંગતતા દર્શાવે છે ત્યારે તે પ્રેરણા બની જાય છે, જેમ કે કારમા બ્રાઉન બની. તેથી જો તમે પણ કોઈ સપનાને લઈને ગંભીર છો અને અત્યાર સુધી ફક્ત યોજના જ બનાવી રહ્યા છો, તો એક સરળ પગલું લો. કાલે સવારે 5 વાગ્યે ઉઠો અને ફક્ત 1 કલાક તે સપના સાથે વિતાવો. કોઈ વિક્ષેપ નહીં, કોઈ બહાના નહીં, બસ 1 કલાક દરરોજ. અને પછી જુઓ કે કેવી રીતે એક સામાન્ય વાર્તા અસાધારણ બને છે, જેમ કે કારમાની બની. ટાઈમ ઓડિટ, તમારા સમયને સમજવાનો માર્ગ. આપણે બધા જાણીએ છીએ કે આદતો આપણા જીવનને આકાર આપે છે. જે વ્યક્તિ આજે આપણે છીએ તે આપણી રોજિંદી આદતોનું જ પરિણામ છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આદતો બને છે કેવી રીતે અને શા માટે કેટલીક આદતો ખૂબ જ જલ્દી બની જાય છે જ્યારે કેટલીકને અપનાવવી ખૂબ મુશ્કેલ લાગે છે? કારમા બ્રાઉનનું પુસ્તક ધ 4% ફિક્સ માં આ સવાલનો વૈજ્ઞાનિક જવાબ મળે છે અને તે છે હેબિટ લૂપ્સની ન્યુરોસાયન્સ. બ્રાઉન ખૂબ જ સરળ રીતે સમજાવે છે કે દરેક આદત 3 મુખ્ય ભાગોથી બનેલી હોય છે: ક્યુ, સંકેત, રૂટીન, આચરણ, અને રિવોર્ડ, ઇનામ. આ આખી સાયકલને જ હેબિટ લૂપ કહેવામાં આવે છે. અને જ્યારે આપણે આ લૂપને સમજી લઈએ છીએ, ત્યારે આપણે કોઈપણ નવી આદતને સભાનપણે ડિઝાઇન કરી શકીએ છીએ અને તેને આપણા જીવનમાં ટકાઉ રીતે ફિટ કરી શકીએ છીએ. હવે તેને એક સંબંધિત ઉદાહરણથી સમજીએ. માની લો કે તમે રોજ સાંજે ચા પીઓ છો. તમારો ક્યુ હોઈ શકે છે કામથી થાકીને ઘરે પાછા ફરવું. રૂટીન છે ચા બનાવવી અને પીવી. અને રિવોર્ડ છે રિલેક્સેશનની લાગણી થવી. આ આદત વારંવાર પુનરાવર્તિત થાય છે અને ધીમે ધીમે તે તમારા મગજમાં સ્વચાલિત બની જાય છે. એટલે કે હવે તમને સભાનપણે વિચારવાની જરૂર નથી હોતી, બસ ક્યુ આવે છે અને તમે તે જ રૂટીનને અનુસરો છો. હવે વિચારો, જો આ જ મોડેલનો ઉપયોગ કરીને આપણે કેટલાક સારા વર્તનો વિકસાવીએ તો. આ જ ખ્યાલ બ્રાઉન ખાસ કરીને મોર્નિંગ હેબિટ્સ માટે ઉપયોગ કરે છે. તેમનું કહેવું છે કે સવારનો સમય આદત નિર્માણ માટે સૌથી શ્રેષ્ઠ હોય છે કારણ કે તે સમયે આપણું મગજ તાજું હોય છે, વિક્ષેપો ઓછા હોય છે અને આપણી ઈચ્છાશક્તિ ઊંચી હોય છે. વૈજ્ઞાનિક અભ્યાસો એ સાબિત કરે છે કે આપણું મગજ સવારના સમયે વધુ ન્યુરોપ્લાસ્ટિક હોય છે, એટલે કે તે સમયે તે નવા ન્યુરલ પાથવેઝ સરળતાથી બનાવી શકે છે. મતલબ એ કે જો તમે કોઈ નવી આદતની શરૂઆત સવારે કરો છો, તો તમારા મગજ માટે તે આદતને પકડવી વધુ સરળ હોય છે. અને જ્યારે તમે કોઈ વર્તનને રોજ એક જ સમયે પુનરાવર્તિત કરો છો, તો મગજ તેને ધીમે ધીમે સ્વચાલિત કરી દે છે. આ જ ન્યુરોસાયન્સની શક્તિ છે. આદતો બનતી નથી, ડિઝાઇન કરવામાં આવે છે. બ્રાઉન સૂચવે છે કે જો તમે કોઈ નવી આદત શરૂ કરવા માંગો છો, જેમ કે ધ્યાન, જર્નલિંગ, વાંચન અથવા વ્યાયામ, તો તેને મોર્નિંગ રૂટીનમાં એન્કર કરો. એટલે કે તેને તમારા સવારના સમય સાથે જોડો જેથી તે વધુ સ્થિર અને સુસંગત બને. જેમ કે માની લો કે તમારો ક્યુ છે સવારે એલાર્મ વાગવો, રૂટીન છે ઉઠીને સીધા 10 મિનિટ જર્નલિંગ કરવો, અને રિવોર્ડ છે સ્પષ્ટતા અને માનસિક શાંતિનો અહેસાસ. જ્યારે તમે તેને રોજ પુનરાવર્તિત કરો છો, તો તે એક નક્કર હેબિટ લૂપ બની જાય છે. નાના પગલાં, મોટા ફાયદા. ઘણા લોકો વિચારે છે કે આદતો ફક્ત ઈચ્છાશક્તિથી બને છે, પરંતુ ન્યુરોસાયન્સ કહે છે કે ઈચ્છાશક્તિ એકલી પર્યાપ્ત નથી હોતી. ખરેખરમાં આદતો તમારા પર્યાવરણ, સમય અને પુનરાવર્તન પર વધુ આધાર રાખે છે. અને સવારનો સમય આ ત્રણેય માટે પરફેક્ટ હોય છે. સવારે ઓછા વિક્ષેપો હોય છે, વાતાવરણ શાંત હોય છે અને તમારી ઉર્જા અકબંધ હોય છે. આ જ કારણ છે કે સવારની આદતો વધુ લાંબા સમય સુધી ટકે છે. હવે એક સામાન્ય પડકાર આવે છે: સુસંગતતા કેવી રીતે જાળવવી? શરૂઆતમાં પ્રેરણા ઊંચી હોય છે, પરંતુ કેટલાક દિવસો પછી ઉત્સાહ ઓછો થઈ જાય છે અને આપણે આપણી જૂની દિનચર્યામાં પાછા ફરી જઈએ છીએ. આના પર બ્રાઉન કહે છે કે સુસંગતતાનું રહસ્ય છે નાની જીત અને તાત્કાલિક પુરસ્કારો. જો તમે તમારી આદતને ખૂબ મોટી અને થકવી નાખનારી બનાવશો, તો તમારું મગજ તેને ધમકી તરીકે લેવા લાગશે. પરંતુ જો તમે નાની અને કરી શકાય તેવી આદત શરૂ કરશો, જેમ કે 5 મિનિટનું ધ્યાન અથવા 1 પાનાનું જર્નલિંગ, તો મગજ તેને માણશે અને પુરસ્કાર અનુભવશે. આ જ પુરસ્કાર ડોપામાઇન મુક્ત કરે છે જે તે આદતને ફરીથી કરવાની ઈચ્છા વધારે છે. આ આખી પ્રક્રિયાને બ્રાઉને પોતે પોતાના પર લાગુ કરી છે. જ્યારે તેમણે 5 વાગ્યે સવારની દિનચર્યા શરૂ કરી, ત્યારે તેમણે પોતાની લેખનની આદતને એક સ્પષ્ટ ક્યુ, રૂટીન અને રિવોર્ડ સાથે સેટ કરી. ક્યુ હતો એલાર્મનો અવાજ, રૂટીન ઉઠીને લેપટોપ ખોલવું અને લેખન શરૂ કરવું, રિવોર્ડ સિદ્ધિની ભાવના અને સર્જનાત્મક સંતોષ. આ આખા લૂપે તેમના લેખનને એક સંરચિત આદત બનાવી દીધી. તે પણ ત્યારે જ્યારે તેમનો દિવસ ખૂબ વ્યસ્ત રહેતો હતો. સમય વ્યવસ્થાપન અને આદત નિર્માણ. એક બીજી વાત જે ખૂબ જ મહત્વપૂર્ણ છે: હેબિટ લૂપ્સ માટે વિઝ્યુઅલ ક્યુઝ અને ટ્રિગર્સ બનાવવું. બ્રાઉન કહે છે કે જો તમે તમારા પર્યાવરણને ટેકો આપનારું બનાવશો તો આદત નિર્માણ વધુ સરળ બની જાય છે. જેમ કે જો તમે સવારે યોગા કરવા માંગતા હો તો તમારા યોગા મેટને રાત્રે જ બેડની પાસે રાખી દો. આ સરળ વિઝ્યુઅલ ક્યુ તમારા મગજને સવારે કાર્ય કરવા માટે તૈયાર કરી દેશે. અને જેમ જેમ તમે આ વારંવાર કરો છો, તેમ તેમ આ લૂપ તમારી અર્ધજાગ્રત મેમરીનો ભાગ બની જાય છે.
ઘણા લોકો એ પણ વિચારે છે કે જો એક દિવસ ચૂકી ગયા તો બધું ખતમ થઈ ગયું, પરંતુ ન્યુરોસાયન્સ કહે છે કે પ્રસંગોપાત વિરામ આદતને નષ્ટ કરતા નથી, જ્યાં સુધી તમે ફરીથી લૂપને રિસ્ટાર્ટ કરી લો. બ્રાઉન પણ આ વાત વારંવાર રીઇન્ફોર્સ કરે છે કે પ્રગતિ પરફેક્શન કરતાં વધુ મહત્વપૂર્ણ છે. તેથી અપરાધભાવ અનુભવો નહીં, બસ આગલી સવારે ફરીથી ક્યુ પર કાર્ય કરો. એક બીજો શક્તિશાળી ઉપાય જે બ્રાઉન જણાવે છે તે છે હેબિટ સ્ટેકિંગ, એટલે કે કોઈ અસ્તિત્વમાં રહેલી આદત સાથે નવી આદતને જોડવી. માની લો કે તમને સવારે ચા પીવાની આદત છે, તો તેની સાથે 5 મિનિટની કૃતજ્ઞતા જર્નલિંગ જોડી દો. જૂની આદત તમારો ક્યુ બની જશે અને નવી આદત તેનું વિસ્તરણ. આ પદ્ધતિ વધુ અસરકારક હોય છે કારણ કે તેમાં તમને એક નવો ક્યુ શોધવાની જરૂર નથી પડતી. ન્યુરોસાયન્સે એ પણ ડિસ્કવર કર્યું છે કે જ્યારે આપણે કોઈ આદતને સફળતાપૂર્વક બનાવી લઈએ છીએ તો મગજમાં એક વિશિષ્ટ સર્કિટ સક્રિય થાય છે જેને બેસલ ગેંગ્લિયા નિયંત્રિત કરે છે. અને જ્યારે આદત સંપૂર્ણપણે વિકસિત થઈ જાય છે તો તે ભાગ એટલો કાર્યક્ષમ બની જાય છે કે તેને વધુ ઊર્જાની જરૂર નથી હોતી. આ જ કારણ છે કે શરૂઆતમાં કોઈ આદતને કરવી મુશ્કેલ લાગે છે, પરંતુ પછીથી તે જ કામ પ્રયત્ન વિનાનું લાગવા માંડે છે. બ્રાઉનનો અભિગમ આપણને એ શીખવે છે કે આદત નિર્માણ કોઈ નસીબ કે જાદુ નથી, તે એક નક્કર વિજ્ઞાન છે જેને સમજીને અને સ્માર્ટ રીતે લાગુ કરીને કોઈ પણ વ્યક્તિ પોતાનું જીવન બદલી શકે છે. પછી ભલે તે સ્વાસ્થ્યની આદત હોય, સર્જનાત્મક પ્રોજેક્ટ હોય કે અંગત વિકાસનો કોઈ લક્ષ્ય હોય, જો તેને યોગ્ય સમય, યોગ્ય ક્યુ અને યોગ્ય પુરસ્કાર સાથે જોડી દેવામાં આવે તો તે ટકાઉ બની શકે છે. સમય ઓડિટ, તમારો હિડન ટ્રેઝર. તેમનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે. તમે તમારી ઓળખ બદલવા માંગો છો તો તમારી આદતો બદલો, અને આદતો બદલવી છે તો હેબિટ લૂપને સમજો અને મોર્નિંગ પાવરનો ઉપયોગ કરો, કારણ કે સવારનો સમય મગજને રીસેટ કરવાની સૌથી સારી તક હોય છે. અને જો તમે આ તકનો રોજ યોગ્ય ઉપયોગ કરો છો તો તમારી ઓળખ, વર્તન અને નિયતિ બધું બદલી શકે છે. તો આગલી વખતે જ્યારે તમે કોઈ નવી આદત શરૂ કરવા માંગો છો તો બસ એટલું ધ્યાન રાખો, ક્યુ શું છે, રૂટીન શું છે અને રિવોર્ડ શું મળશે, અને તેને સવારમાં ફિટ કરો, કારણ કે સવારની એક નાની આદત આખા દિવસની માનસિકતા બદલી શકે છે અને જ્યારે માનસિકતા બદલાય છે તો આખી જિંદગીની દિશા બદલાઈ જાય છે. તેથી બ્રાઉન જેવું વિચારો, આદતોને ડિઝાઇન કરો, તેનો લૂપ સમજો અને સવારના શાંત અને સ્પષ્ટ સમયમાં તેને ઊંડાણપૂર્વક જોડો. ધીમે ધીમે આ નાના ફેરફારો મળીને તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે, બસ 4% સમય આપીને. આપણા બધાના જીવનમાં 24 કલાક જ હોય છે, ન કોઈ પાસે વધારે ન કોઈ પાસે ઓછો. પરંતુ કેટલાક લોકો તે જ સમયમાં મોટા મોટા લક્ષ્યો પ્રાપ્ત કરી લે છે, પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે, સંબંધો પણ સંભાળે છે અને સાથે કોઈ સર્જનાત્મક પ્રોજેક્ટ પણ ચલાવી લે છે. ટાઈમ ઓડિટ એક સરળ પરંતુ શક્તિશાળી પ્રક્રિયા છે જેમાં તમે તમારી દૈનિક પ્રવૃત્તિઓને પ્રામાણિકપણે અવલોકન કરો છો અને સમજો છો કે તમારો સમય ક્યાં જઈ રહ્યો છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે આપણી પાસે સમય નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણે આપણા સમયનો યોગ્ય ઉપયોગ નથી કરી રહ્યા હોતા. આ ટૂલનો ઉદ્દેશ્ય તમારી દૈનિક દિનચર્યામાંથી તે ઓછા મૂલ્યવાળા અથવા ફિલર ટાસ્કને ઓળખવાનો છે જે તમને વ્યસ્ત તો રાખે છે પરંતુ કોઈ વાસ્તવિક પ્રગતિ તરફ નથી લઈ જતા. બ્રાઉન સૂચવે છે કે સૌથી પહેલા તમે 3 થી 5 દિવસનો એક વ્યક્તિગત ટાઈમ લોગ બનાવો. તેમાં દરેક પ્રવૃત્તિને રેકોર્ડ કરો, પછી ભલે તે નાની હોય કે મોટી. દર કલાકે તમે શું કરી રહ્યા છો તેને લખો, જેમ કે સવારે ઉઠ્યા, કેટલો સમય ફોન સ્ક્રોલ કરવામાં ગયો, બ્રેકફાસ્ટ ક્યારે લીધો, ઓફિસનું કામ ક્યારે શરૂ કર્યું અને કેટલી વાર અવરોધ વિના કામ કર્યું, કેટલી વાર સોશિયલ મીડિયા ચેક કર્યું, કેટલી વાર નેટફ્લિક્સ કે યુટ્યુબ જોયું અને કેટલી વાર ફક્ત કંઈ જ ન કર્યું. આ બધી વસ્તુઓ લખો, કોઈ ફિલ્ટર નહીં, કોઈ બહાના નહીં. ટાઈમ ઓડિટ, વિશ્લેષણ અને પુનઃઆયોજન. જ્યારે તમે આ ડેટા ભેગો કરી લો છો ત્યારે વાસ્તવિક જાદુ શરૂ થાય છે. હવે તમે તમારા સમયના ઉપયોગને કેટેગરીમાં વિભાજિત કરો. તારક ચિહ્ન હાઈ વેલ્યુ ટાસ્ક, જેમ કે કેન્દ્રિત કામ, શીખવું, ઊંડા જોડાણ. તારક ચિહ્ન ન્યુટ્રલ ટાસ્ક, જેમ કે ખાવું, મુસાફરી, સ્વચ્છતા. તારક ચિહ્ન લો વેલ્યુ અથવા ફિલર ટાસ્ક, જેમ કે દિમાગ વિનાનું સ્ક્રોલિંગ, અનપ્લાન ટીવી જોવું, ગપસપ, આળસ. આ વિશ્લેષણ તમને તમારી દૈનિક દિનચર્યાનું એક સ્પષ્ટ ચિત્ર આપશે કે તમે તમારા 24 કલાકમાં ખરેખર શું કરી રહ્યા છો. ઘણીવાર આ ઓડિટ એક વેકઅપ કોલ હોય છે. આપણે વિચારીએ છીએ કે ફક્ત 5 મિનિટ ઇન્સ્ટાગ્રામ જોઈ રહ્યા હતા, પરંતુ જ્યારે તેને ટ્રેક કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે તે 5 મિનિટ ખરેખર આખા દિવસમાં 2 કલાક બની ગયા. આવા જ ઘણા અદૃશ્ય ટાઈમ લીક્સ હોય છે જે આપણને દેખાતા નથી પરંતુ આપણને પાછળ ખેંચતા રહે છે. બ્રાઉન કહે છે કે આ ફિલર ટાઈમ જ તમારી સૌથી મોટી તક છે. આ જ તે 4% છે જેને તમે રિએલોકેટ કરીને તમારું જીવન બદલી શકો છો. હવે એકવાર તમે ફિલર્સ ઓળખી લીધા તો આગલું પગલું છે તેમને ઇરાદાપૂર્વકની આદતોથી બદલવાનું. માની લો કે તમે જોયું કે તમે રોજ રાત્રે સૂતા પહેલા 1 કલાક સુધી દિમાગ વિના વિડીયો જુઓ છો.
તો હવે તમે સભાનપણે નક્કી કરી શકો છો કે તે સમયનો ઉપયોગ જર્નલિંગ, હળવા વાંચન અથવા બીજા દિવસની યોજના બનાવવામાં કરશો. તેવી જ રીતે, જો સવારે ઉઠતા જ અડધો કલાક ફોન ચેક કરવામાં જતો રહે છે, તો તમે તેને મોર્નિંગ મેડિટેશન અથવા સ્ટ્રેચિંગથી બદલી શકો છો. સમયની સભાન ટ્રેકિંગ અને પ્રાથમિકતાઓ. બ્રાઉન આ વાત પર ભાર મૂકે છે કે તમારે તમારા સમયને ફરીથી મેળવવા માટે કોઈ નાટકીય પરિવર્તનની જરૂર નથી. બસ 1 કલાક, એટલે કે તમારા આખા દિવસનો ફક્ત 4% કાઢવાનો છે અને તેનો પૂરા ઇરાદાપૂર્વક ઉપયોગ કરવાનો છે. અને આ 1 કલાક તમને ત્યારે જ મળશે જ્યારે તમે જાણી શકશો કે પહેલા તે ક્યાં જઈ રહ્યો હતો. આ જ કામ માટે ટાઈમ ઓડિટ ટૂલ સૌથી શ્રેષ્ઠ રીત છે. એક બીજી રસપ્રદ વાત એ છે કે જ્યારે તમે તમારા સમયને સભાનપણે ટ્રેક કરવા લાગો છો, ત્યારે તમારું મગજ આપોઆપ વધુ જાગૃત થઈ જાય છે. હવે જ્યારે તમે વિચાર્યા વિના ફોન ઉઠાવો છો, તો અંદરથી એક અવાજ આવે છે, શું આ ખરેખર જરૂરી છે? આ જ જાગૃતિ તમારી આદતોને શિફ્ટ કરે છે. ટાઈમ ઓડિટ ફક્ત નંબરો જ નથી બતાવતું, તે તમારા વર્તનને પણ બદલે છે. બ્રાઉનનો પોતાનો અનુભવ પણ આ જ ટૂલ સાથે જોડાયેલો છે. જ્યારે તેમણે પોતાના જીવનનું ટાઈમ ઓડિટ કર્યું, ત્યારે તેમને અનુભવ થયો કે દિવસમાં ઘણીવાર તે સોશિયલ મીડિયા ચેક કરતી હતી અને દર વખતે ફક્ત 5 મિનિટનું વિચારતી હતી, પરંતુ તે 5 મિનિટ આખા દિવસમાં પહેલી 2 કલાક બની જતા હતા. જ્યારે તેમણે આ જોયું, ત્યારે તેમને સમજાયું કે આ સમય તે પોતાના લેખનના સપના માટે ઉપયોગ કરી શકે છે. અને પછી તે જ તેમણે કર્યું. તેમણે તે ફિલર્સને કાપી નાખ્યા અને સવારનો 1 કલાક પોતાની નવલકથા લેખનને સમર્પિત કરી દીધો. જીવનની સ્ટીયરિંગ તમારા હાથમાં. ઘણા લોકો વિચારે છે કે તેમનો દિવસ પહેલેથી જ ભરેલો છે. ઓફિસનું કામ છે, ઘરનું કામ છે, બાળકો છે, મુસાફરી છે, હવે ક્યાંથી સમય કાઢો? પરંતુ જ્યારે તમે તમારા દિવસનું સંપૂર્ણ મેપિંગ કરો છો, ત્યારે તમે જોઈ શકો છો કે કેટલાક સમય એવો છે જેને ફક્ત ઓટો પાયલટ પર વિતાવવામાં આવી રહ્યો છે. કોઈ હેતુ નથી, બસ આદતમાં, અને તે જ સમય તમારો હિડન ટ્રેઝર છે. ટાઈમ ઓડિટ કર્યા પછી એક બીજું કામ હોય છે, પ્રાથમિકતાઓને રીસેટ કરવી. જો તમે જોયું કે તમે શીખવા અથવા સર્જનાત્મકતા માટે આખા દિવસમાં ફક્ત 10 મિનિટ કાઢ્યા, પરંતુ મનોરંજન માટે 2 કલાક, તો કદાચ હવે તમારે તમારી પ્રાથમિકતાઓ પર ફરીથી વિચારવું પડશે. આ કોઈ અપરાધભાવ આપનારી પ્રક્રિયા નથી, આ સ્પષ્ટતા આપનારી પ્રક્રિયા છે. અને આ જ સ્પષ્ટતા તમારી આગળની પસંદગીઓને અર્થપૂર્ણ બનાવશે. બ્રાઉન એ પણ સમજાવે છે કે દરેક વ્યક્તિના જીવનનો સંદર્ભ અલગ હોય છે, તેથી કોઈ બીજાની આદર્શ દિનચર્યા તમારા માટે કામ નહીં કરે. ટાઈમ ઓડિટ તમને તમારા જીવન અનુસાર એક કસ્ટમ બ્લુપ્રિન્ટ આપે છે. તમે પોતે નક્કી કરો છો કે કયા ટાસ્ક જાળવી રાખવા છે અને કયા બદલવા છે. અને આ રીતે તમે પોતાનો અનન્ય 4% ઝોન બનાવી શકો છો જ્યાં તમે સંપૂર્ણપણે કેન્દ્રિત, સંપૂર્ણપણે જીવંત અને હેતુપૂર્વક જોડાયેલા હો છો. ટાઈમ ઓડિટ એકવારનું કાર્ય નથી, તેને દર થોડા મહિને પુનરાવર્તિત કરવું જોઈએ કારણ કે જીવન બદલાતું રહે છે, જવાબદારીઓ બદલાય છે અને પ્રાથમિકતાઓ પણ. જ્યારે તમે ટાઈમ ઓડિટને એક નિયમિત પ્રેક્ટિસ બનાવી લો છો, ત્યારે તમે તમારા જીવનની સ્ટીયરિંગ તમારા હાથમાં લઈ લો છો. હવે તમે તમારા સમયના માલિક હો છો, ન કે તેના શિકાર. તો મિત્રો, આ હતી અમારી આજની બુક સમરી. તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો અને સમરી અંત સુધી સાંભળવા બદલ આપનો આભાર.